નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સાહિત્ય અને કળા ક્ષેત્રે નામ કમાવવાનો રહેશે. મનમાં વિવિધ નવી કલ્પનાઓ આવી શકે છે. આજે તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને કોઈપણ સ્થિતિમાંથી સરળતાથી બહાર આવી જશો. બિઝનેસ કરી રહેલા લોકોનો આજનો દિવસ ઠીકઠાક રહેશે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ચિંતા સતાવી શકે છે. માતાની તબિયતને લઈને પણ કોઈ સમસ્યા સતાવી શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે બીજી સારી નોકરી મળવાની શક્યતા છે. જીવનસાથી સાથે તમે સારો રોમેન્ટિક સમય પસાર કરશો. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન લાભની શક્યતા લઈને આવશે. નોકરી કરી રહેલા લોકોને આજે ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહેશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો ઉતાર ચઢાવવાળો જોવા મળશે. વાદ વિવાદમાં પડવાનું ટાળો, નહીં તો મુશ્કેલીમાં પડી શકો છો. પ્રોપર્ટી ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો નબળો રહેવાનો છે. પરિવારમાં વાદ વિવાદની સ્થિતિનું નિર્માણ થશે. તમારે તેને ખૂબ જ સાચવવી પડશે. આજે તમને ઈજા થવાની પણ શક્યતા છે. રમતગમત સાથે સંકળાયેલા લોકો માટે આજે સારો સમય છે. ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થતાં મન પ્રસન્ન રહેશે અને કોઈને પણ કોઈ વચન આપતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ દેવડની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાનું રહેશે. નવો વેપાર કરવા માટે અનુકૂળ સમય છે. પરિવારમાં થોડી ચિંતાનો માહોલ રહેશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ આજે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરાવશે. લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખો. મનમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના નવા દ્વાર ખોલનારો રહેશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળી રહ્યું છે. આજે તમે બહાર જાઓ ત્યારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. બાળકો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. આજે નવી યોજનાઓ શરૂ કરશો. મનમાં થોડાક નકારાત્મક વિચાર આવી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક કામ કરવાનું રહેશે. આજે નાની એવી લાપરવાહી પર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. બિઝનેસમાં આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. પિતાના સ્વાસ્થ્યને કારણે આજે તમને થોડી ચિંતા સતાવી શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહેશે. જીવનસાથી સાથેની ખટપટ પણ દૂર થઈ શકે છે. સાસરિયાઓ સાથેના સંબંધો પણ મજબૂત કરશે. તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં વિઘ્ન લઈને આવશે. બૌદ્ધિક ચર્ચા કે વાતચીતમાં ભાગ લેવાનો રહેશે. શેર બજારમાં રોકાણ કરી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની રહેવાનો રહેશે. નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. આવકના નવા સ્ત્રોતો ઊભા થઈ રહ્યા છે. જીવનસાથી સાથે પણ કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. કોઈ નાની મોટી ઉજવણીમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે બિઝનેસ કરી રહેલા લોકો માટે આજે દિવસ સારો રહેવાનો છે. આજે તમે દરેક કામને ખૂબ જ સરળતાથી પૂરા કરશો. પરિવારના સભ્યો સાથે મળીને આજે તમે સારો સમય પસાર કરી શકો છો. નોકરી કરી રહેલા લોકો માટે આજે ઉપરી અધિકારીઓ તમારાથી ખૂબ જ ખુશ રહેશે. બેરોજગાર લોકોને પણ આજે નોકરી મળી શકે છે. આજે તમારી ભૂલના કારણે તમને મુશ્કેલી પડી શકે છે. પરિવાર સાથે અણબનાવ પણ થઈ શકે છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. આજે નોકરી કરી રહેલા લોકોનું પ્રમોશન થઈ રહેશે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થતાં માહોલ થોડો ચિંતાજનક બનશે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો રહેશે. આજે બીજા કામકાજમાં દખલગીરી કરવાનું ટાળો. કામના સ્થળે આજે તમારી વ્યસ્તતા વધી શકે છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. બિઝનેસ કે નોકરી કરી રહેલા લોકોને આજે લાભ થઈ રહ્યો છે. વૈવાહિક જીવન ખૂબ જ સુખદ રહેશે. જીવનસાથી સાથેનું સ્વાસ્થ્ય પણ
ધ્યાન રાખવું પડશે. ગુસ્સામાં કે પછી ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો, નહીં તો નુકસાન થઈ શકે છે. આવક કરતાં વધારે ખર્ચ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે તમારે ખાસ કાળજી રાખવી પડશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સહભાગી થવાનો રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આજે તમારા તમામ કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલા લોકોને આજે તેમના સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. ઉપરી અધિકારી આજે તમારા કામથી ખૂબ જ ખુશ થશે. પ્રેમ સંબંધમાં પણ આજે મુશ્કેલી આવી શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે દરેક કામમાં સફળતા મળી રહી છે. લોકોને બિઝનેસમાં પણ આજે સારો દિવસ ચાલશે. સંતાનના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખો. વિદેશી કંપની તરફથી નોકરી મળી શકે છે. વૈવાહિક જીવનમાં તાલમેલ જાળવીને આગળ વધશો. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો. વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે.